હો તો આ લાજા હોમની પરિક્રમા છે એ બહુ મહત્ત્વની પરિક્રમા છે. કન્યા તરફથી કન્યાના હાથની અંદર ડાંગર આપવામાં આવે છે, બરાબર છે. તો કન્યા પોતાના મા બાપ તરફથી કન્યાને જે મળ્યું છે, કન્યા વિચારે છે કે મને મળ્યું છે તો એ મારું નથી પણ મારા પતિનું છે, એમ કરીને કન્યા કોને આપી દે છે? પતિને આપી દે છે. તો પતિ કહે છે કે હું શા માટે મારે પરિશ્રમ વગરનું લઉં, મારે આ લેવું નથી. તો કન્યાના પક્ષ તરફથી જે કંઈ મને મળ્યું છે એમાં મારો અધિકાર નથી, પણ એ હું સમાજના માટે વાપરી નાખીશ એવી ભાવનાથી હોમ કરી દે છે. તો આ યજ્ઞ એટલે ત્યાગ, યજ્ઞ એટલે ઉપર ઉઠવાની પરિક્રમા છે આપણી, અને યજ્ઞ કરવાથી આપણા વિચારો શ્રેષ્ઠ બને છે અને ઊંચા ઉઠવાની પરિક્રમા છે. તો જે કંઈ આપણને મળે છે એ પોતાના માટે વાપરવાનું છે, પણ વધ્યું એ સમાજ નિર્માણ માટે પણ આપણે વાપરવાનું છે, ધર્મ માટે, સમાજના ઉત્થાન માટે પણ આપણે પુરુષાર્થ કરવાનો છે. એવી આ લાજા હોમની અંદરની ભાવના છે. એ ભાવના સાથે કન્યા પક્ષ તરફથી કન્યાના હાથમાં ડાંગર આપે.